નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું બનાસકાંઠા ન્યૂઝ એડિટરમાં. હું છું તમારી સાથે દેવરાજ ઠાકોર. અને આજે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલ લેટા ગામે જે રામાપીરનું મંદિર આવેલું છે. અહીંયા કહેવાય છે કે અહીંયા પૌરાણિક વર્ષો જૂનો અહીંયા ઇતિહાસ રહેલો છે. અને અહીંયા દર ભાદરવી બીજના દિવસે અહીંયા ખૂબ જ મોટો મેળો ભરાય છે અને વિશાળ સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. ત્યારે અહીંયા આજે ભાદરવી બીજના દિવસે મેળો ભરાયો છે અને દર વર્ષે ભાદરવી બીજના દિવસે મેળો ભરાય છે. તેમજ અહીંયા બહારથી પધારતા યાત્રીઓ માટે અહીંયા ભોજન પ્રસાદ તેમજ તમામ જાતની અહીંયા વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ અહીંયાના જે પૂજારી છે એમની સાથે પણ આપણે વાત કરીશું અને મંદિરના ઇતિહાસ વિશે જાણીશું. તેમજ અહીંયા ભક્તોનો મોટી સંખ્યામાં ખૂબ જ લાખોની સંખ્યામાં પબ્લિક ઉમટી પડે છે. ત્યારે અહીંયા જે પહેલાં તો અહીંયા નજીક આવશે વળી પહેલાં તો આપનો પરિચય આપશો. મારું નામ બાબુજી શામજી ઠાકોર. 10 વર્ષ હું આ ગામમાં સરપંચ રહ્યો છું. અને પછી રામદેવ પીરને અમે દર સાલ ચાલતા યુવરાજભાઈનું એ બધાય. પણ મને એવું સપનું આવેલું કે મને ભીડ પડે ને તો મને યાદ કરવાની એવું રામદેવ પીર મહારાજે મને સપનું આપેલું. એટલે પહેલું તો મેં બાપાને પ્રાર્થના કરી કે હાથનું સપનું હોય તો મારે આશ્રમ બનાવવું છે, મંદિર બનાવવું છે. અને મારી વાત કદાચ કોઈ માને કે ના માને, અને મેં વાત કરી એટલે તમામ લોકોએ વાત ઉપાડી લીધી. એટલે મને બાપા ઉપર પૂરો ભરોસો છે. અને હાલમાં આ બીજે નહીં, દર બીજે 8 થી 10 હજાર માણસ ભેગું થાય, 2-4 હજાર માણસનો જમણવાર હોય છે. અને આ કળયુગમાં વધારેમાં વધારે બાપો મારા સારું વાત નથી કરતો, તમે પણ ટ્રાય કરજો કે બાપાનો કેવો પડસો છે અને બાપો કેવું કામ કરે છે. હવે જે અહીંયા જે વાવ તાલુકાના પેટા ગામે અહીંયા રામાપીરના મંદિરના રામાપીરની સ્થાપના કેવી રીતે એ તે છે? એટલે કેટલા વર્ષથી મંદિરની સ્થાપના કરો? હા, 14માં છી. 14? હા. કેવી રીતે? કારણ 2014માં અહીંયા દર બીજના દિવસે દર મહિનાની બીજે 12 બીજું આવે ને, 12 બીજે આવું 12 બીજ ચાલુ છે 12 બીજે. અને આડે દાડી રાત્રાળું ખૂબ આવે છે. અને લોકો આવડા રાત્રાવાળા દ્વારકા થતા હોય ને એ પણ રોકાણ કરે છે. હવે કેટલા સમયથી આયોજન કરવામાં આવે છે? લગભગ 10માં હા પ્રતિષ્ઠાને 14માં પ્રતિષ્ઠા છે, 10માં આપણે સ્થાપના કરી. હવે જે બીજના દિવસે જે મેળો ભરાય છે તો મેળોમાં અહીંયા બહારથી પધારતા યાત્રીઓ માટે જે ભક્તો અહીંયા આવે છે એમના દ્વારા પ્રશાસન દ્વારા અહીંયા કેવી વ્યવસ્થા કરવામાં? મંદિરની ચાલુ છે વ્યવસ્થા. કેવી રીતની વ્યવસ્થા કરવામાં? એમને દાતા પાણી અને ભોજન, ચા પાણી ભોજન દાતા બને છે. 24 કલાક. હવે મંદિરની જે વ્યવસ્થા કરવામાં આવે છે એ ટ્રસ્ટી દ્વારા કે કોઈ ગામ લોકો દ્વારા? ટ્રસ્ટ જેટલા 4-5 આમાં 5 ગામ ભેગા છે. રડકા, રામપુરા, આખા બાજુમાં કલમપુરા છે. અને હવે તો લાલપુરા છે, રડકા ગામ છે. હવે તો શું છે, હવે તો આ વાવ તાલુકાના તમામ ઠેઠ હોય ગામ આ તમામે આટલા 3 તાલુકા તો મને ખૂબ માણસ સપોર્ટ આપે છે અને ખૂબ માને છે બાપાને. અહીંયા જે લોકો ચાલતા આવે છે એમના દ્વારા અહીંયા વ્યવસ્થા કેવી કરવો, તેમને અગવડતા ના પડે એના માટે શું? બિલકુલ અગવડતા પડે એવું છે જ નહીં. ત્યાં રામપુરા પાટી માણસ મારો રાખલ, બધે માણસો ગોઠવલ, કોઈને કાંઈ તકલીફ ના પડે. ઉનાળો હોય તો પાણીની વ્યવસ્થા પણ કરી નાખા, કોઈ આલતું ફાલતું કોઈ હેરાન ના કરે એવી મારી વ્યવસ્થા હોય છે. તમામ પ્રકારની તૈયારી કરવાનું. હા. શું કહેશો આપણે? એટલે કેટલા સમયથી હવે તમે આ જ ગામનો? હું આ જ ગામનો છું. અને મંદિરની સ્થાપના થઈ ત્યારનો જ આવું છું. અને 10-11 વર્ષ જેવું છું. દર બીજે હાલીને રણુદા જતા અને એની કૃપા થઈ, એની આસ્થાથી ભગતને એ રીતનો પ્રભાવ મળ્યો અને અહીંયા રામાપીરની સ્થાપના કરી. અત્યારે જે રીતે ભીડ જોવા મળી રહી છે એ પ્રમાણે તો અહીંયા એવું જ લાગી શકે કે આ નાનો રણુજા કહી શકાય. આ જ્યાંથી જાગતી જ્યોત જ લાવેલી છે અહીંયા, એની પરમ કૃપા. અને તમામ આજુબાજુનો ગામનો સાથ અને સહકાર, લોકો હાલીને આવે છે, પોતાની મનની મુરાદ પૂરી થાય છે. અહીંયા આવે એટલે ચા પાણી વ્યવસ્થા અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. એવી દર બીજે જે જમણવાર અમુક દાતાઓ દ્વારા આવે છે. અને બાકી રામાપીરની કૃપાથી બધું સારું. જેવા છે ભોજનની તો વ્યવસ્થા કરવામાં આવે છે અહીંયા, તો ભોજનની વ્યવસ્થા ગામ લોકો દ્વારા કે મંદિર? અમુક પોતે દાતાઓ લખાવી જાય બીજ કે આ બીજ જમણવાર મારે દેવો છે. મારામાં અમુક તો આજીવન આલો એવા દાતા છે. અમુક 12 મહિનાની બીજું અમને આલો એવા દાતા છે. પણ આપણે એમાં નથી પડતા, દરેકને લાભ મળવો હતો ને એ રીતનું ચાલે છે. 5 વર્ષની બીજું પેન્ડિંગ છે. આજ નોંધાવો ને તમે આજ નોંધાવો એટલે 5 વર્ષ તમારો નંબર આવે. જે બહારના યાત્રિક પણ આપણે સાથે છે જે પેલા અહીંયા આવે છે, શું કહેશો આજે રામાપીરના દર્શન કરવા બીચ છે કેવું લાગે છે? इसमें साउल आ गया કારણ કે એનું આ બીચ છે ને આપણે દર્શન કર્યા, દાદા દર્શન કરી આવો, મને મજા આવી ના સારો. દાદામાં રામાપીર તો હાજર છે. મને એમ છો કે આ દર્શન દાદા કરી આવું.
ચોક્કસથી અહીંયા નજીક આવી જઈશું. જે તમે પણ અહીંયા આવ્યા છો તો અહીંયા કેવી વ્યવસ્થા કરવામાં અહીંયા દર બીજમાં તો જમણવારે હોય છે અને આજુબાજુના લગભગ 15-20 ગામોમાં બધા ભક્તો અહીંયા રામાપીરના દર્શન કરવા માટે આવે છે. લોકોને શ્રદ્ધા પણ છે. અહીંયા મંદિર દ્વારા ગામ લોકો દ્વારા અને આજુબાજુના દરેક વિસ્તારમાં વ્યવસ્થા પણ બધી કરવામાં આવે છે. દર બીજે નહીં પણ અહીંયા જ્યારે કોઈ પણ સંઘ નીકળતો હોય તો સંઘને પણ અહીંયા રાત્રે વહેલા મોડા ઉતરવું હોય તો એની પણ વ્યવસ્થા છે. જમવાની પણ અહીંયા 24 કલાક વ્યવસ્થા છે. 24 કલાક ચા પાણીની વ્યવસ્થા છે. અને આજુબાજુમાંથી ક્યાંય પણ સંતો આવતા હોય, કચ્છમાંથી કે આ બાજુ બનાસકાંઠાના કોઈ પણ એરિયામાંથી સંત મહાત્મા આવતો હોય તો અહીંયા પણ બાબુજી એમની વ્યવસ્થા બધી અહીંયા કરે છે અને ગામ લોકો બધા સાથ સહકાર આપે છે. જેવે અહીંયા દર બીજને ભજન સંતવાણી કાર્યક્રમમાં બીજનું રાખવામાં આવે છે કે આગળ દર નવમે રામાપીરની નોમના દિવસે ફરજિયાત અહીંયા રામધૂન ને ભજન હોય છે. આ મંદિરની સ્થાપના કેવી રીતની થઈ? મંદિરની સ્થાપનામાં બાબુજી સરપંચ તરીકે અહીંયા 10 વર્ષ સુધી એટામાં રહ્યા અને પછી એમને કુદરતી ભગવાને પ્રેરણા કરી રામજી બાપાએ કે ભાઈ કંઈક આવું કરો ને મને તમે યાદ કરજો એવી એમને વાત થઈ. એમણે અમને ગામ લોકોને બધી વાત કરી કે ભાઈ આવું કંઈક બાપા કહે છે ને મારે કંઈ આવા સંકેતો છે એટલે ભવિષ્યના પુનઃજન્મના હશે પુણ્ય એમના બાપાએ અને એમના પરિવારે ખૂબ પુણ્ય કર્યું છે એટલે એમને પણ આ પુણ્ય મળ્યું ને 2010માં એમણે વાત નક્કી કરી. અમે ગામ લોકોએ બધા સાહસ કરાયેલા, આજુબાજુના ગામોમાં પણ વાત થઈ અને અમે 2010ની અંદર અહીંયા 2-4-5 ઈંટો મૂકીને અહીંયા તો બધા બાવળો જંગલ જેવું હતું. લોકો અહીંયા ખોટી રીતે બધી પ્રવૃત્તિઓ થતી હતી એમ. પણ સરપંચ તરીકે આવ્યા પછી એમનું કામગીરી સારી રહી. લોકોને ભરોસો બેઠો, ગામ લોકોને વિશ્વાસ બેઠો કે ના કંઈક ઠાકોરના દીકરા તરીકે પણ એક સારું કંઈક કામ કરશે એટલે ગામ લોકોએ સપોર્ટ આપ્યો. 2010માં અહીંયા સ્થાપના કરી અને એના પછીનું મંદિર બનાવ્યું. ચોક્કસથી તો જગ્યા વિશેની ખાસ કરીને વાત કરવામાં આવે તો જગ્યાએ વિશાળ સંખ્યામાં જગ્યા છે તો જગ્યાનો કોઈ દાન કરેલ કે જગ્યા કેવી રીતે? ના, જગ્યા ગામની જ છે. આ જાગીરીનું કામ હતું અને 5 ગામની જાગીરી હતી એટલે પંચાયત દ્વારાની જગ્યા છે, પંચાયતની છે, ગામની જ જગ્યા છે. અહીંયા કોઈ એના ઉપર કોઈ ટ્રસ્ટ નથી પણ ગામ લોકો બધા સાથ સહકારથી બધા સંભાળે છે પણ પોતે વહીવટ પોતે બધો કરે છે એમનો. જે છેલ્લે જતા જે બહારથી બતાડતા ભક્તો માટે શું કહેવું છે, શું વિનંતી કરશે? વિનંતી એ જ કે બસ બાપાના દર્શન કરે, શ્રદ્ધાથી અહીંયા લોકો આવે છે, એમના બધાનું કામ થાય અને અમારા ગામ લોકોનું, એટા ગામનું અને આજુબાજુના વિસ્તારનું ભલું થાય અને અહીંયા લોકો આવીને સાથ સહકારની ભાઈચારાની ભાવનાથી રહે. બેન દીકરીઓની અહીંયા સુરક્ષા માટેની કોઈ વાત હોય, પ્રશાસન હોય, અમારા બધા યુવાન છોકરાઓ છે અહીંયા એ પણ સારી બધી વ્યવસ્થામાં જોડાય છે અને જમણવારમાં સાથ સહયોગ આપે છે. પછી ભગવાનને પ્રાર્થના કરું કે બધું સુખમય રીતે સારું ચાલે. ચોક્કસથી જે રીતે તમે જોયું કે અહીંયા જે વાવ તાલુકાના એટા ગામે આવેલા રામાપીરના મંદિરનો અહીંયા ઇતિહાસ રહેલો છે અને અહીંયા જે રીતે તમે જોઈ શકો છો કે અહીંયા મોટી સંખ્યામાં દર બીજના દિવસે અહીંયા ભાદરવી બીજના દિવસે અહીંયા મેળો ભરાય છે ત્યારે